નમસ્કાર. વિવેકાનંદ વિદ્યાલય, સત્યમનગર, અમરેવાડી, અમદાવાદ. આજે આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિષય અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ વિશે ચર્ચા કરીશું. અર્થશાસ્ત્રમાં આલેખનું શું મહત્વ છે, આલેખ કેમ દોરવામાં આવે છે, અર્થશાસ્ત્રમાં આકૃતિની શું જરૂર છે, એના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. તમે વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ ઘણી બધી એવી આર્થિક ઘટનાઓ બનતી હોય છે. આ જે આર્થિક ઘટનાઓ છે એ વિવિધ પ્રકારની હોય છે. હવે આ જે બધી ઘટનાઓ બને છે એ બધી જ ઘટનાઓનું વિશ્લેષણ કરવું જરૂરી છે. અને એ વિશ્લેષણ કોણ કરે છે અને એ સામાન્ય માનવી એને કેવી રીતે સમજે છે, એ આકૃતિ અને આલેખ દ્વારા વધારે સ્પષ્ટ અને સરળતાથી સમજી શકાય છે. તમને ખ્યાલ હશે, અથવા તો આપણે ધોરણ 11માં પ્રકરણ નંબર 1માં આકૃતિ અને આલેખ વિશેની પ્રાથમિક માહિતી મેળવી ચૂક્યા છીએ. અત્યારે આપણે ધોરણ 12માં અર્થશાસ્ત્રમાં આલેખ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. તમે 11મા ધોરણમાં અર્થશાસ્ત્રની 2 પ્રવૃત્તિ વિશે સમજી ચૂક્યા છો. આ 2 પ્રવૃત્તિ એટલે કઈ પ્રવૃત્તિ? તો કે એક આર્થિક પ્રવૃત્તિ અને બીજી બિનઆર્થિક પ્રવૃત્તિ. હવે આ આર્થિક પ્રવૃત્તિ એટલે કેવા પ્રકારની પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે કેવા પ્રકારની પ્રવૃત્તિ? તો કે આર્થિક પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ કે જે આવક મેળવવા માટે કરવામાં આવે છે, જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ કે જેમાં આવક મેળવવાનો આશય હોતો નથી, માત્ર સેવાનો આશય હોય છે. અહીંયા આપણે જે ઘટનાઓ વિશે જાણવાનું છે, અહીંયા જે સમસ્યાઓ વિશે જાણવાનું છે, એ બધી જ ઘટનાઓ આર્થિક પ્રવૃત્તિમાં બનતી હોય છે. એટલે એને કેવી ઘટનાઓ કહેવાય? આર્થિક ઘટનાઓ કહેવાય. હવે જે આર્થિક ઘટનાઓ છે, તમને એવો પ્રશ્ન થતો હશે કે આર્થિક ઘટનાઓ એટલે કેવી ઘટનાઓ? તો કે આર્થિક ઘટનાઓ એટલે વસ્તી વધારો છે, ગરીબી છે, બેરોજગારી છે. આ જે છે એ બધી આર્થિક ઘટનાઓ છે અથવા તો આર્થિક સમસ્યાઓ છે. હવે આ જે આર્થિક ઘટનાઓ કે આર્થિક સમસ્યાઓ છે, એના માટે શું કરવામાં આવે છે? તો કે એના માટે માહિતી ભેગી કરવામાં આવે છે. અને આ જે માહિતી છે એ કેવા પ્રકારની હોય છે? તો કે આંકડાકીય હોય છે. હવે જે આ આંકડાકીય માહિતી છે, એ આંકડાકીય માહિતી કોણ પૂરી પાડે છે? તો કે આંકડાકીય માહિતી એ સંસ્થાઓ, બેંકો કે રાજ્યો દ્વારા આ માહિતી આપણને પ્રાપ્ત થતી હોય છે. હવે આ જે આંકડાકીય માહિતી છે એનું વિશ્લેષણ કોણ કરે છે? વિશ્લેષણ એટલે શું? તો કે વિશ્લેષણ એટલે અલગ પાડવું, તારવવું, જુદું કરવું. બરાબર? તો એ વિશ્લેષણ કોણ કરે છે? તો કે એ વિશ્લેષણ નિષ્ણાંતો કરે છે અથવા તો સંશોધકો કરે છે. હવે જે આ વિશ્લેષણ નિષ્ણાંતો અને સંશોધકો કરે છે, તો એ જે વિશ્લેષણ કરે છે એનાથી સામાન્ય માનવીને રસ પડતો નથી, કારણ કે એ કેવી માહિતી છે? આંકડાકીય માહિતી. એટલે સામાન્ય માનવીને એમાં રસ પડતો નથી. હવે સામાન્ય માનવી એને સ્પષ્ટ અને સરળતાથી સમજવું હોય તો શું કરવું પડે? તો કે આકૃતિ અને આલેખ દ્વારા સામાન્ય માનવી આ માહિતીને
સ્પષ્ટ અને સરળતાથી સમજી શકે છે. માટે અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિ જરૂરી છે. હવે આપણે એ જોઈશું કે આકૃતિ અને આલેખમાં શું તફાવત છે. આકૃતિ કોને કહેવાય અને આલેખ કોને કહેવાય? હવે આકૃતિ અને આલેખમાં ફરક છે. સૌથી પહેલા આપણે આકૃતિ એટલે શું એ જાણીશું કે આકૃતિ કોને કહેવાય. તો કે આકૃતિ એટલે સ્પષ્ટ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ એટલે આકૃતિ. સ્પષ્ટ અવલોકિત માહિતી એટલે કેવી માહિતી? તો તમે આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ. માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, એમાં આપણને સ્પષ્ટ માહિતી આપેલી હોય એટલે એ આકૃતિ કહેવાય છે. બરાબર. બીજી બાબત છે કે આકૃતિ એ સ્વયં સ્પષ્ટ હોય છે. ત્રીજી બાબત છે આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર પડતી નથી. ચોથી બાબત એ છે કે આકૃતિમાં માહિતીની આવૃત્તિ અસતત હોય છે. અસતત એટલે કેવી આકૃતિ? તો કે વર્ગ હોય. બરાબર. અને એની સીધી આવૃત્તિ વિશે તમે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો. બરાબર. એટલે એને માહિતી અસતત હોય ત્યારે આકૃતિ દોરાય છે. બરાબર. હવે આ જે આકૃતિ છે એ આકૃતિ કોણ દોરે છે અથવા તો આકૃતિનો ઉપયોગ કોણ કરે છે? તો કે આકૃતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે? તો કે વિજ્ઞાપન એટલે કે જાહેરાતો માટે કરવામાં આવતી હોય છે. પછી સરકાર કરતી હોય છે, પછી જાહેર સંસ્થાઓ કરતી હોય છે. એટલે આકૃતિનો ઉપયોગ મોટા ભાગે વિજ્ઞાપન આપતી સંસ્થાઓ કે જાહેરાતો, આકર્ષણ ઊભું કરવા માટે આકૃતિ દોરવામાં આવતી હોય છે. સરકાર અમુક એવી જાહેરાતો આપવી હોય, એવી સંસ્થાઓ હોય, જાહેર સંસ્થાઓ પ્રજાને જાણકારી આપવા માટે પણ આકૃતિનો ઉપયોગ કરતી હોય છે. બરાબર. એની સામે આલેખ છે. આલેખ કોને કહેવાય? જેમ અહીંયા આપણે એવું કહ્યું છે કે સ્પષ્ટ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ, એવી જ રીતે આલેખમાં અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ અથવા તો ચિત્ર દ્વારા રજૂઆત, એને આલેખ કહેવાય છે. આકૃતિ સ્વયં સ્પષ્ટ છે, આલેખ સ્વયં સ્પષ્ટ નથી. બરાબર. ત્રીજી બાબત છે આંકડાશાસ્ત્રના જ્ઞાનની આકૃતિમાં જરૂર પડતી નથી, જ્યારે આલેખમાં આંકડાશાસ્ત્રના સાધનની જરૂર પડે છે. ચોથી બાબત, જ્યારે માહિતીની આવૃત્તિ સતત હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. હવે જેમ આકૃતિ વિજ્ઞાપન સંસ્થાઓ, સરકાર, જાહેર સંસ્થાઓ આકૃતિનો ઉપયોગ કરે છે, ત્યારે આલેખનો ઉપયોગ કોણ કરે છે? તો કે આલેખનો ઉપયોગ નિષ્ણાંતો કરે છે, સંશોધકો કરે છે અને ઉચ્ચ શિક્ષણ માટે આલેખ જરૂરી છે.
આ આકૃતિ અને આલેખ વચ્ચે આ ભેદ છે. પાંચમી બાબત એ પણ ખરી કે સ્કેલ માપની આકૃતિમાં સ્કેલ માપની જરૂર હોય છે, જ્યારે આલેખમાં ચોક્કસ સ્કેલ માપની જરૂર હોય છે. જેવી માહિતી આપેલી છે એ માહિતી પ્રમાણે સ્કેલ માપની જરૂર પડતી હોય છે. હવે આ જે તફાવત છે એ બોર્ડમાં 3 માર્ક્સમાં પૂછાય છે. 3 માર્ક્સમાં પૂછાય તો તમારે ઓછામાં ઓછા 3 મુદ્દા લખવાના હોય છે, અથવા તો 1 માર્ક્સમાં પણ પૂછાય છે કે આકૃતિ એટલે શું અથવા તો આલેખ એટલે શું. બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બસ આટલું જ શીખીશું. આગળ ભાગ 2 માં તમને આકૃતિ અને આલેખ વિશેની વધારે માહિતી આપીશું. નમસ્તે.